વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? અમે પણ મજામાં છીએ. તો આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીએ. તો ફ્રેન્ડ્સ, બપોરના વાગી ગયા છે 2:05 ને આપણે મમ્મીને મળીએ. ચલો મમ્મી, શું કરો છો તમે? શાક બનાવું. જો શાક તો બની ગયું છે. હમણાં થોડું ગરમ કરીએ, જમવા બેઠીએ. રોટલો ને પાપડ બની ગયું છે. ઓલી ખીચડી છે યો. હા, એમની ફેવરેટ ખીચડી. ફ્રેન્ડ્સને બતાડો. હા, જો મસ્તો ગરમ ગરમ ખીચડી. ને આપણે થોડું ડાયટ પણ આપણે ચાલુ કરી લીધું છે. ને આપણે યોમભાઈને મળીએ. ચલો યોમભાઈ શું કરે છે જોઈએ. યોમભાઈ, શું કરો છો તમે? મજામાં છો? हाँ, मजे में हो ना? तो चलो अपन पापा को मिलते हैं. पापा, क्या कर रहे हो आप? હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી બધાને. તો જો આપણે કામમાં બિઝી છે, મારા બધા દેશના કસ્ટમર છે. હા, હમણાં તો પપ્પાને કેમ દેશમાં ક્લાઇન્ટ કે છે. કામ કરવું પડે એમ છે. એટલે આજે આપણે હર્ષિલભાઈને વ્લોગિંગ સ્ટાર્ટ કરાવ્યું છે. એ દેશનું કામ ખતમ કરીએ પછી આપણે વ્લોગમાં આવી જઈશું કન્ટિન્યુ. હમણાં એક હપ્તો હજી એવો જ રહેશે. તો આજનો વ્લોગ હર્ષિલભાઈને મળો. આજનો બ્લોગ હું સ્ટાર્ટ કરી રહ્યો છું. પપ્પાને બહુ કામ છે. ક્લાઇમ ડ્રેસમાં જાય એટલે બહુ કામ છે. ને હમણાં હું પપ્પા ક્લાઇમને ડ્રેસ દેવા જવાના છે. તો તમે વિડીયોમાં બનતા રહો, પછી આપણે મળીશું. ફ્રેન્ડ્સ, આપણે ક્લાયન્ટમાં જાય માપ બાપ લેવાનો છે. એ ક્લાયન્ટનો થોડા અર્જન્ટ પીસ છે. જઈએ. જો આ ધારાવીની ગલીઓ છે. ધારાવીની નાની નાની ગલીઓ કાં જાવા નાના નાના એરિયામાં માણસો રહે ધારાવીમાં. તો ફ્રેન્ડ્સ, બન્યા રહેજો વિડીયોમાં. તો ફાઇનલી આપણે આવી ગયા ને જાય ઉપર. કસ્ટમરમાંથી આવ્યા. જઈએ હવે ઉપર, જોઈએ પૂજા શું કરે છે. પૂજાને ને જવને મળીએ. શું કરો છો? બેઠા હે. સ્ટેશનરી શોપમાં કંઈક કામ હતું તો થોડું રિપેરિંગ કામ ચાલુ છે ત્યાં. અને હું ને પપ્પા હમણાં થાકી ગયા છે. હા, થાકી ગયા. થાકી ગયા. અમે બહુ હાઈલા ને. કસ્ટમરમાં જઈને આવ્યા. હવે પાછું કામ ચાલુ કરી દે ફટાફટ. ફેમિલી, વાગી ગયા છે 7 ને આજે આપણે એક વસ્તુ લેવા જવાની છે. એ વસ્તુનો આપણે કેટલા દિવસથી ઇંતજાર કરતા હતા. હે ને વ્યોમભાઈ? વ્યોમભાઈને પણ એ બહુ ગમે વસ્તુ. હા, એ તને હું બતાડી. હું ને મમ્મીને વ્યોમ હમણાં એ લેવા જવાના છે. એ શું છે એ તમે વિડીયોમાં બનતા રહેજો, તમને ખબર પડી જશે. ફાઇનલ ફ્રેન્ડ્સ, આપણે લોકો આવી ગયા છે. આપણે લેવા આવ્યા હતા. તો ચલો તમને બતાડું તમે શું લેવા આવ્યા હતા. વ્યોમભાઈ, આપણે શું લીધું છે? આ જો ફ્રેન્ડ્સને કાઢો. આ સ્ટમ્પ છે. સ્ટમ્પ લીધેલું છે. हाँ, ने बैट લીધેલું છે. और अंकल, और अभी आप क्या क्या सामान लाने वाले हो? अभी स्कूल का सब स्टेशनरी लेके आने वाला हूँ. बुक, किताब. अभी बच्चे लोग का खिलौना बंद हो जाएगा. अभी बच्चे लोग का स्कूल चालू हो गया तो स्कूल का सब लेके आने वाले हैं. હમણાં બધી છે ને સ્કૂલનું સામાન લાવીએ. વેકેશન હમણાં ખતમ થવા આવ્યું છે ને, એટલે 1 મહિનો જ બાકી છે. તો તમે વિડીયોમાં બનતા રહેજો. ट्यूशन चालू होता है ना. હા, હમણાં ટ્યુશન બધું ચાલુ થાય ને, તમે વિડીયોમાં બનતા રહેજો. તો ફ્રેન્ડ, ફાઇનલી આપણે છોકરાઓની ક્રિકેટ કિટ આવી ગઈ. જે અંકલને કેટલા દિવસથી નીચે દુકાનમાં આપણે ઓર્ડર આપ્યો હતો. તો મળીએ, છોકરાઓને મળીએ, એમની ખુશી જોઈએ જરા. કેમ છો હર્ષિલભાઈ? મજામાં છે. જો અમારું ક્રિકેટ કિટ આવી ગયું છે. ક્રિકેટ કિટ આવી ગયું છે. ઓકે, આ બોલ છે. હા, બોલ. નમસ્તીના બેટ આવી ગઈ છે. યોમભાઈ, હેપી છો કે નહીં? મસ્ત છે. ઓલે વાહ વાહ વાહ. હા, અને મચ્છર છે. પ્લાસ્ટિકનું બેગ છે.
અખે ને જોઈ શકો છો મસ્તીની સ્ટામ્પ છે. એકચ્યુઅલી આપણે પ્લાસ્ટિકનું લીધું છે, કારણ એમ છે કે વ્યોમભાઈ નાનો છે, તેને લાગી ભાગી ના જાય. લાકડાનું હોય તો શું રમતા હોય તો પગ પગમાં લાગી જાય કે એવું કંઈ ના થાય. કાં વ્યોમભાઈ? હા, એ અમને કંઈ રમવામાં વાંધો ન પડે એ પ્લાસ્ટિકનું બેગ. જો આ ભાઈ જો જોઈ શકો છો. ને મળીએ પૂજાને. પૂજા રસોઈમાં શું બનાવે છે આજે? તો પૂજા શું બનાવો છો? આ શાક મિક્સ શાક બનાવું. મિક્સ શાક બનાવ્યું છે પૂજાએ. બીજું શું બનાવ્યું છે? જો આપણું સાત્વિક સલાડ આવી ગયું છે આજે. સાત્વિક જીવનની લાઈફસ્ટાઈલ થોડી થોડી ચાલુ કરી નાખી જ. ને આ પૂજાનું મિક્સ શાક. મિક્સ શાક. બીજું દાળ. દાળ બનાવી છે મસ્તીની. ભાત બનાવ્યું છે મસ્તીનું. રોટલા બાકી છે ગ્લાસમાં. પૂજા રોટલા ગરમ ગરમ બનાવવાનું છે જમવા બેસતું એટલે. છોકરાઓની ઈચ્છા ઘણા દિવસથી હતી, તો આજે અંકલે કીધું કે ક્રિકેટ કીટ આવી ગઈ છે એમની ફાઇનલી. એટલે નાની મંગાવી એમના સાઇઝની. કા પપ્પા આપણે ક્રિકેટ રમવા ક્યારે જઈશું? ક્રિકેટ રમવા આપણું થોડુંક કામ હલકું થાય એટલે જઈયું. કેમ કે આગળ દેશમાં બધા જવાવાળા છે. કેમ ને અમારે પણ ફરવા જવું, પણ આમાં કેમ જવું? કામ એટલું બધું અર્જન્ટ છે. આગળ એક તો ઘણી છૂટી થઈ ગઈ. ઈદનું કામ હતું ને રાહુલભાઈના લગ્ન ને આ બધું એક સાથે હતું. હજી પણ કે ને કે કામનું એકલો જ છું એટલે બહુ બર્ડન થઈ જાય. તો હવે જઈશું આપણે એક હપ્તામાં 4-5 દિવસ કામ કાઢી લઈએ, પછી છોકરાઓને ક્રિકેટ રમવા પણ લઈ જઈએ. તો વિયમભાઈને જોઈ શકો છો તમે. હેપી છો કે નહીં? ના જોઈ શકો છો. મસ્ત લાગે છે. હા વ્યોમભાઈ તો લઈને આવ્યા એટલે સીધા બેટથી ચાલુ જ થઈ ગયા હતા. કા વ્યોમભાઈ? અમે લોકો તો અહીંયા રમતા હતા. પાવોલથી રમતા હતા. હા ટેનિસ બોલ. આ એકચ્યુઅલી આ બેટમાં બધા જ બોલ ચાલે. તો ફ્રેન્ડ્સ હવે કહે ને કે આજનો વ્લોગ હવે અહીં સુધી જ રાખશું. ફાઇનલી આપણા છોકરાઓની ક્રિકેટ કીટ આવી ગઈ છે, તો રમવા તો જાશું. તો કે ને કે ગાર્ડનનો વ્લોગ નવો બનાવશો ને? હા, આપણે જીમખાના ગાર્ડન જઈશું. તો હર્ષિલભાઈની સ્કૂલ છે એ ગાર્ડન જશું, નહીં તો કે અફાઈ ગાર્ડન જશું. ક્યાંક ને ક્યાંક જશું. 1-2 વાર છોકરાઓને રમવા લઈ જશું એટલે એમને પણ મજા આવે. તો આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક એન્ડ શેર કરી નાખજો. મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મસ્ત રહેજો, સ્વસ્થ રહેજો, જબરદસ્ત રહેજો. રામ રામ, સીતારામ, જય માતાજી બધાને.